આજે આપણે બનાવશું બ્રેડ ઘઉંની બનાવશું આપણે છોકરાઓ માટે. એટલે આજે આપણે પહેલાં બનાવશું ઈસ્ટ લઈશું. એની માટે આપણે થોડુંક એક આંગળી બોળે ને એટલું ગરમ પાણી લીધું છે. 1 ચમચી જેટલી આપણે આમાં નાખશું ખાંડ અને 1 ચમચી જેટલી આપણે નાખશું આમાં ડ્રાય ઈસ્ટ. અને આને હલાવી અને 10 મિનિટ સુધી મૂકી દઈશું. હવે આ ઈસ્ટ આપણે 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને જોઈ શકો છો તમે, એકદમથી આ ફૂલી ગયું છે. હવે આની અંદર આપણે નાખશું આવી 2 વાટકી ભરી અને ઘઉંનો લોટ. 1 વાટકી નાખી દીધી ને આપણે બીજી વાટકી પણ આમાં નાખી દઈશું. અને આમાં આપણે નાખશું થોડુંક અમથું મીઠું. હવે આપણે ઘઉંનું મીઠું નાખી દીધું છે. હવે આને આપણે લોટ બાંધી લઈશું. લોટ આને આપણે એકદમ ઢીલા જેવો બાંધવાનો છે, બહુ કડક પણ નહીં અને ઢીલો પણ નહીં. જે આપણે એમાં ગરમ પાણી પહેલાં કર્યું હતું એ થોડુંક પાણી નાખશું આમાં આપણે અને આને એકદમ લોટ કરી લઈશું. હવે આપણે લોટ બાંધી લીધો છે. લોટ આવો આપણે ઢીલો રાખ્યો છે. એની અંદર આપણે નાખશું તેલ. 1 ચમચો જેટલો આપણે એમાં તેલ નાખી દઈશું અને બધું પૂણી લઈશું. હવે આને આપણે તેલ નાખી અને બધું પૂણી લીધું છે. હવે આને આપણે આવી રીતે મૂકી રાખશું 2 કલાક સુધી. 2 કલાક પછી આપણે આને 2 કલાક ઢાંકીને મૂકી દઈશું. પછી આપણે 2 કલાક રહીને અને જોઈશું. અને આપણે 2 કલાક થઈ ગઈ છે અને આપણે કોથળી વીધી દીધી. હવે આની કોથળી આપણે કાઢી લઈશું. જોઈ શકો છો એકદમ ફૂલી ગયું છે. હવે આને આપણે એકદમ પંચ કરી લઈશું. અને આપણે તેલ લગાડી લીધું છે હાથ ઉપર. હવે આને આપણે પંચ કરી લઈશું. બધું આપણે ભેગું કરી લઈશું. ભેગું કરી પછી આમાં આપણે નાખશું ચમચી જેટલું તેલ નાખી અને આપણે એને પાછું કોળવી લઈશું એકદમ સરસ. અને આ આપણે જે બ્રેડની ક્રીમ છે એને આપણે ઓઇલ લગાડી દીધું છે. ઓઇલ લગાડી અને હવે આને આપણે બધું ભેગું કરી લીધું છે. ભેગું કરી લીધા બાદ આને આપણે આમાં આવી રીતે એડ કરી દઈશું. હવે આને આપણે પાછી ઢાંકીને રાખી દીધું. એને કલાક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ પણ ફૂલી ગયું છે. હવે આની આપણે ઉપર થોડુંક દૂધ સ્પ્રેડ કરી દઈશું. હવે આને આપણે થોડુંક આની ઉપર ઠંડુ દૂધ સ્પ્રેડ કરી લઈશું. દૂધ થઈ ગયા પછી આપણે આમાં થોડી છોકરાઓને સારું લાગે એના માટે થોડીસી અલસી પણ આમાં સ્પ્રેડ કરી દઈશું. અને થોડાક નાખશું આપણે સફેદ તલ, જેથી ડેકોરેશનમાં પણ સારું લાગે અને જોઈને છોકરાઓને બ્રેડ પણ સારી લાગે. હવે આને આપણે 10 મિનિટ માટે ઓવનમાં મૂકી દઈશું. ઓવનને આપણે ગરમ કરી લીધું છે. અને આપણે 10 મિનિટ માટે થવા દઈશું. હવે આને આપણે આમાં થોડી વાર કાઢી અને ઠંડી થવા દઈશું. તમે જોઈ શકો છો આપણી કેવી સરસ પોચી બની છે. હવે ઘડીક આને આપણે ઠંડી થવા દઈશું. પછી આને આપણે કટ કરી લઈશું. હવે આપણે આ ઢાંક્યું હતું એને ઠરી ગયું છે, ઠંડી થઈ ગયું. આપણે કાપડ ઢાંકી દીધું હતું જેથી જલ્દી ઠરી જાય. હવે આપણે આ કાપી લઈશું.
બ્રેડની જેમ અને આપણે સુધારી લઈશું. જેમ આપણે બ્રેડ કટ આવે છે ને એવી જ રીતે આપણે આને કટ કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ જાળી બની છે. જોઈ શકો છો તમે જોઈ શકો છો એકદમ સરસ પોચા અને એકદમ સરસ જો બની છે બ્રેડ. આપણે આ મેંદાના લોટની છે. જોઈ શકો છો તમે એકદમ સરસ બની છે.